ધંધુકામાં રેલવે ઓવરબ્રિજ પદયાત્રીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે આટલા મોટા બ્રિજમાં ચાલતા જનારા લોકો માટે કોઈ પણ વ્યવસ્થા નથી. નીચે ફાટક પણ બંધ છે, જેથી પદયાત્રીઓ માટે ઓવરબ્રિજ સિવાય અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી. આ રસ્તામાંથી મોટી સંખ્યામાં વિહાર કરતા જૈન સાધુઓની અવરજવર પણ રહેતી હોય છે. તો જૈન સાધુઓ પણ જીવના જોખમે ઓવરબ્રિજ ઓળંગતા હોય છે. લોકોની સુવિધા માટે જૈન સાધુઓ તંત્ર પાસે ઓવરબ્રિજમાં ફૂટપાથની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હાઈવે હોવાથી રેલવે ઓવરબ્રિજ પર ફૂલ સ્પીડમાં મોટા મોટા વાહનો સતત દોડતા રહેતા હોય છે. ભારે ભરખમ વાહનો વચ્ચેથી ઓવરબ્રિજ પસાર કરવો એ જોખમી છે. લોકોને અકસ્માતનો ભય રહે છે, જેના માટે તંત્રએ લોકોના હિતમાં કંઈક વિચારવું જોઈએ. તેમાં વાહનોની સતત અવરજવર હોવાથી પગદંડી માટે જે ચાલનાર સાધુ ભગવંતો હોય કે કોઈ પણ અન્ય સમુદાયના શ્રદ્ધાળુ આ રસ્તે જાય તેઓને જોખમ ઘણું કહેવાય. એટલે એક પગદંડી જો ઉપર થાય તો એમ, નહીતર પછી નીચેનો રસ્તો જે છે એમાં ફાટક આગળ એક પગદંડી બનાવી દેવામાં આવે તો બધાને ઉપયોગી થાય એવું છે. ધંધુકા રેલવે સ્ટેશન પાસે જે બ્રિજ બન્યો છે ઓવરબ્રિજ, એ એટલો જોખમી અને ફૂલ જ લોડિંગ વાળો છે કે જેમાં ચડવામાં અને ઉતરવામાં એટલી તકલીફ છે. તે સિવાય દરેક ધર્મીઓ જે પગદંડી પાલીતાણા, સાળંગપુર દરેક પગદંડીઓ જે લોકો જાય છે એ લોકો અહીંયા વર્ષે 10,000 પબ્લિક અહીંયા સનાતનીઓ બધા આપણે પગદંડી કરે છે. અને દરેક માટે અમે જાત અનુભવ કરી જોયો, એટલો જોખમી છે. એ લોકો ડરનો અનુભવ કરે છે કે ફૂલ વાટે ઓવરટેક કરતા વાહનો આવે, ચાલવાવાળાને 1-2 ફૂટની પણ જગ્યા મળે એવું નથી. તો એના અનાયાસે 4 ફૂટની એક બ્રિજ ઉપરની પગદંડી અથવા નીચેના જે જૂનો ફાટકવાળો માર્ગ રહ્યો ત્યાં એક ચાલવાની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે, એટલું જ આપણને ખાસ દરેકને સૂચન છે કે આ જોખમીમાં મોટા એક્સિડન્ટો થવાની સંભાવના છે.